અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે, ત્યારે સોડિયમ મેટલ કંપનીના મેનેજમેન્ટ અને કામદારો દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી। અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો છે, ત્યારે આખું વિશ્વ રામમય બની ઉત્સાહ મનાવી રહ્યું છે। ત્યારે સોડિયમ મેટલ કંપની કેમ બાકાત રહે? સોડિયમ મેટલ કંપની ખાતે પણ રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે સોડિયમ મેટલ કંપનીના મેનેજમેન્ટ અને કામદારો દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી અને ત્યારબાદ મંદિરમાં 108 દીપ પ્રગટાવવામાં આવ્યા। ઉપરાંત 108 દીપકની ભવ્ય આરતી પણ કરવામાં આવી। આ પ્રસંગે બધામાં ખૂબ જ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો, ભક્તિમય વાતાવરણ ઊભું થયું। આ રીતે દેશ અને દુનિયાની સાથે કંપનીમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો।